પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દહેજમાં મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹2153 કરોડના માદક પદાર્થોનો કરાયો નાશ। એનડીપીએસ હેન્ડબુકનું કરાયું વિમોચન। રાજ્ય સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચના દહેજ સ્થિત એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹2153 કરોડના કિંમતના જંગી ડ્રગ્સના જથ્થાનો વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેમણે કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે પણ આવા જ એક નાર્કોટિક્સ નિકાલ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું। ડ્રગ્સના નાશ પૂર્વે તપાસ સમિતિ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલ અને કેસના રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારના ડ્રગ ફ્રી ઇન્ડિયા વિઝન અને ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ નાશ કરાયેલા આ જથ્થામાં રાજ્યના 24 પોલીસ એકમો દ્વારા 867 અલગ અલગ કેસમાં જપ્ત કરાયેલા 13,249 કિલોગ્રામ ડ્રગ્સ અને 5.71 લાખથી વધુ નશીલી દવાઓની બોટલોનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીમાં ભરૂચ, વડોદરા, સુરત, અમદાવાદ તેમજ એટીએસ અને સીઆઈડી ક્રાઇમ સહિતની એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કને તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે। તપાસ અધિકારીઓને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવા અને એનડીપીએસ એક્ટના કડક અમલ માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા દહેજ ખાતે એનડીપીએસ હેન્ડબુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વર્તમાન સમાજ માટે એક મોટો ખતરો છે। ગુજરાત પોલીસની સઘન કામગીરીના પરિણામે ડ્રગ્સ સંબંધિત કેસોમાં રાજ્યનો કન્વિક્શન રેટ દોષિત ઠેરવવાનો દર 65% સુધી પહોંચ્યો, જેને આગામી સમયમાં 100% સુધી લઈ જવા માટે તપાસ અને કાયદાકીય પગલાં વધુ સઘન બનાવવામાં આવી રહ્યા છે। સામાજિક જાગૃતિ અને સહિયારા પ્રયાસો થકી જ નશામુક્ત ગુજરાતનું સપનું સાકાર થઈ શકશે। આ ઝુંબેશમાં 21 મોટા કેસો ઉકેલનાર 278 પોલીસ જવાનોને રાજ્ય સરકારની ડ્રગ રિવોર્ડ પોલિસી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ કુલ ₹59.42 લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા।